सुनेशारं सारं शुचिकनकबोटं परिददन् निचोलं कौसुम्बं कटितटपटं चारुणरुचिम् बहुनारायणैमान् वरवलयकेयुरमुकुटान् असद्वक्त्रेन्दुर्मे ऋषिजयतु नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभकथा ॐ अवतारिणे पूर्णपुरुषोत्तमाय नीलकण्ठाय घनश्यामाय नमो नमः अवतारिणे श्रीसहजानन्दाय स्वामिने नमो नमः अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः। बोलो स्वामिनारायण भगवान जय, हरे कृष्ण महाराज जय, गुरु जोगी स्वामी महाराज जय स्वामिनारायण। स्नेह गीता कड़वो 2444। स्नेह गीता जे जन गासे जी सुनता सद्य आनंद उपजावसे जी प्रीतमनी प्रीतनी रीत जो जणावसे जी स्नेही जन ने शुद्धा समा भावसे जी जणावसे रीत प्रीत करी हसे कासल ते कलावसे पछी स्नेही जन सज थईने चित्त हरि चरण लावसे वड़ी देह इंद्रिय मन प्राणनी
કોઈ રૂંધવાની રીત કરે, તો સર્વે સાધન મેલી મનના, પ્રીતે ચિત્ત હરિચરણે ધરે. અંતઃકરણને ઇન્દ્રિય નિવૃત્તિ, લલોપતા ક્યાં નથી લોભતી. પ્રગટ મૂર્તિ વિના વળી, અન્ય સ્થળે પણ નથી શોભતી. સર્વે વાસના ત્યારે ગળે, જ્યારે મળે મનોહર મૂર્તિ. સાધન સર્વે થાય પૂરા, એમ ગાય સત્ય નિત્ય સુરતી. પ્રભુ પદની પ્રીત વિના, વિકાર તે નવ વિષમે. વ્રેહ વિના વાસના ન બળે, અન્ય ઉપાય સિદ્ધ દેહ દમે. સ્નેહ સાચો સ્નેહી જનનો, શ્રી કૃષ્ણ સાથે કરજો. પ્રીત રીતે જો પંડ પડે, તો એ દેહમાં માં ડરજો. દેહ ગીતા ગ્રંથ ગાવા, ઈચ્છે કરી અવિનાશ. નિષ્કુળાનંદને નિમિત્ત દઈ, કર્યો ગ્રંથ એહ પ્રકાશ. એકાદશ પદને 44 કળવે, કહી સ્નેહની કથા કથી. પંચદો એકમ જે પાંચ છે ચરણ પૂરા ઓછા નથી. સર્વે ચરણે સ્નેહ કથા, વર્ણવી વિવિધે કરી. હરિને મને હેત સાંભળી, કરજો પ્રીત હરિ સાથે ખરી. સંવત 1872 વૈશાખ સુદ ચતુરથી, હરિજનના હેત અર્થે, સ્નેહ ગીતા કહી કથી. હરિજનના હેત અર્થે, સ્નેહ ગીતા કહી કથી. ને ગીતા લખવામાં સ્વામી જબ્બર મહેનત કરી. પેલી કડી કેવી આવી? જણાવશે રીત પ્રીત કરી, હવે કાસલ તે કલાવશે. કાસલ એટલે ચતુર, ચતુરાઈથી કથા લખી છે. વળી હશે કાસલ તે જણાવશે, કલાવશે એટલે જણાવશે. પછી સ્નેહ જન સજ્જ થઈને ચિત્ત હરિચરણ લાવશે. એટલી ચતુરાઈથી સ્વામી આ કથા લખી છે.
જેને આમાં પ્રીતિ થશે એ થશે, ભગવાનના ચરણ એ પકડી લે છે. સ્નેહ પાછો સ્વામી કે અમે સાધન દશાનું નથી લખ્યો. ઇન્દ્રિયો અંતઃકરણ થી ઈ પણ નહીં લોભાય. પ્રગટ મૂર્તિના વળી અન્ય સ્થળે પણ નહીં શોભતી. સર્વે વાસના ત્યારે ગળે જ્યારે મને મનોહર મૂર્તિ. સ્નેહ ગીતામાં એવું દૈવત છે, ભગવાન સાથે જો સ્નેહ થઈ જાય તો વાસના ગળી જાય. એ સિવાય સર્વે સાધન પૂરા કરે, શ્રુત રાખીને કરે તો એ પ્રભુ પદની પ્રીતિ વિના વિકાર તો નવ જ સમય, નવ જ સમય. વળી સ્વામી એવું કહે છે, સ્નેહ સાચો સ્નેહી જનનો, જે કૃષ્ણ સાથે કરજો પ્રીત રીતે જો પંડ પડે તોય દિલમાં માં ડરજો. ભગવાન સાથે સ્નેહ કરવાથી, પ્રીતિ કરવાથી જો પંડ પડે તો એમાં ડરવાની કઈ જરૂર નથી. આવી સ્વામીએ કથા આપણે માટે લખી. છેલ્લી કડીમાં સ્વામી કે 1872 સાલ હતી. વૈશાખ મહિનો હતો. સુદ પક્ષ હતી. ચતુર્થ તિથિ હતી. હરિજનના હેત મર્તે ને ગીતા મેં કહી છે. સ્વામીને આ ગ્રંથ લખતા કેટલો આનંદ, કેટલી વસ્તુ દેખાતી હશે. અદ્ભુત કથા લખી. ગોપીઓને તો નીચવી લીધા, સાથે સાથે કૃષ્ણને પણ હાવ નીચવી લીધા. એવી કથા સ્વામીએ આપણી આગળ રજૂ કરી. સ્વામી કે સ્નેહ થયા વિના વાસના ને વિકાર નહીં ટળે તમારે. બીજા ઉપાય શા માટે કરો છો? જેમાં પ્રીત કરવાની છે તેમાં પ્રીત કરો ને. આવી સ્વામીએ ભલામણ કરી. સ્નેહ ગીતા નામનો ગ્રંથ પૂરો કર્યો. મહારાજને શરણે ધર્યો. સ્નેહ ગીતા જોઈને મહારાજ ખૂબ રાજી થયા. સ્નેહ ગીતા ગ્રંથ ગાવા ઈચ્છા કરી અવિનાશ. કોઈ ભગવાને આ ગ્રંથ ગાવાની ઈચ્છા કરી. નિષ્કુળાનંદને નિમિત્ત દઈ કર્યો ગ્રંથ એહ પ્રકાશ. નિષ્કુળાનંદ સ્વામી નિમિત્ત બનાવ્યા. હવે સવાલ એ થાય કે સ્વામી આ સ્નેહ ગીતા ગ્રંથ શા માટે કર્યો હશે મહારાજના વગરનો? બીજો કોઈ આધાર નહોતો. રામાયણ આ સંપ્રદાયમાં પ્રખ્યાત છે. ભાગવત પણ પ્રખ્યાત છે. ભાગવતનો 10મો સ્કંદ વાંચો અને આ સ્નેહ ગીતા વાંચો, એમાં કોઈ ફરક નથી. સ્વામિનારાયણ હોય, સ્વામિનારાયણની ભક્તિ કરતો હોય, સ્વામિનારાયણનું ભજન કરતો હોય, એના નિયમ ધર્મ પાળતો હોય, ભાગવત વાંચે તોય ભલે
અને આ ગ્રંથ વાંચે તો પણ ભલે. એ સ્નેહ ગીતા એટલા માટે આપણે માટે લખી છે. અને સ્વામીએ પ્રમાણ આપ્યું, આ ગ્રંથ જે મેં બનાવ્યો છે બીજા માટે નથી બનાવ્યો. ભગવાનના ભક્તો માટે. તમને ઈચ્છા એમ થાય કે અમારે ભાગવતનો 10મો સ્કંદ વાંચવો છે, અને 10મો સ્કંદ વાંચવાથી જે ફળની પ્રાપ્તિ થાય એ સ્નેહ ગીતા તમે વાંચી લ્યો તો એ જ ફળની પ્રાપ્તિ થાય. જેટલી અદ્ભુત કથા 10મા સ્કંદની છે એથી અનંત ગણી કથા આ સ્નેહ ગીતાની છે. આપણે તો નક્કી એ જ કરવાનું રહ્યું. ભગવાને સ્નેહ કરવાનું જે કહ્યું છે એ મારા માટે કહ્યું છે. મારે ભગવાનમાં સ્નેહ કરવો છે, ભગવાનના ભક્તમાં સ્નેહ કરવો છે. એટલે તમારો 10મો સ્કંદ આવી ગયો. ગુણાતાન સ્વામીએ તો સાવ સહેલું કહ્યું. સ્વામી કે 2 સારા સાધુ, 3 સારા હરિભક્ત, એની સાથે જીવ જોડવો. જીવ જોડાઈ જાય એટલે તમે જે સ્નેહ ગીતા છે એને તમે સિદ્ધ કરી અને 10મા સ્કંદ એને તમે પ્રગટ કરી દીધો કહેવાય. આખી સ્નેહ ગીતામાં અને આખા 10મા સ્કંદની અંદર સ્નેહ સિવાય બીજી વાત નથી. પણ સ્નેહ કેમાં કરવો? તો કે ભગવાનમાં કરવો. કેવો કરવો? તો જેવો ગોપીઓને કૃષ્ણ સાથે સ્નેહ હતો એવો સ્નેહ હોય તો સમજવું તમારે સર્વ સાધન થઈ ગયા. આવી કથા સ્નેહ ગીતામાં સ્વામીએ લખી. જેમ ગોપીઓને કૃષ્ણ સાથે સ્નેહ હતો તે જ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જીવબા, લાડુબા, નાની પંચાળી, શ્રીપ્રભા, સોમાદેવી, દાદો ખાચર, ગરપુર વાસીઓને મહારાજમાં સ્નેહ હતો. જેવી રીતે ભગવાન કૃષ્ણ ગોપીઓને છોડીને મથુરા ગયા, તેવી જ રીતે ભગવાન સ્વામિનારાયણ ગરપુર છોડી અને અનંત ભક્તોને સુખ આપવાને વાસ્તે ગામડામાં વિચરણ કરતા જતા ત્યારે ગોપીઓની જેમ પરિસ્થિતિ કૃષ્ણ છોડીને જતા રહ્યા જે સ્થિતિ થઈ એવી સ્થિતિ જીવબા લાડુબાની થતી. આપણો ઇતિહાસ એમ કહે છે કે જીવબા લાડુબાએ પ્રાર્થના કરી, મહારાજ તમે જતા રહ્યો ત્યારે અમારા પ્રાણ લઈને જતા રહ્યો છો તો અમારે જીવવું કઈ રીતે? મહારાજ કે જે દિવસે અમે અહીંથી બહાર જઈએ તમને એક વાસુદેવ નારાયણની મૂર્તિ આપી, તમે એની પૂજા કરજો, એને જમાડજો, એની સેવા કરજો, તમારી સેવાને હું પ્રત્યક્ષ સ્વીકારી લઈશ. આવો ઇતિહાસ લખેલો છે. મહારાજની સેવામાં જે આનંદ જીવબા લાડુબાને આવતો એ જ આનંદ મહારાજ ગરપુર છોડીને જતા ત્યારે વાસુદેવ નારાયણની પૂજા કરતા એ જ આનંદ જીવબા લાડુબાને આવતો. એવું જ સુખ આવતું. વિચાર કરો કે સ્નેહની પરીકાષ્ઠા કેવી હશે. મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થઈને થાળ જમતા હોય, મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થઈ જીવબા લાડુબાની સેવા સ્વીકારતા હોય, મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થઈ અને એને સુખ આપતા હોય, એ કેવો આનંદ હશે.
અને જીવબા લાડુબાને જો પ્રગટ ન થાય, જેમ ગોપીઓના શરીર સબ થઈ ગયા હતા, એમ જીવબા લાડુબાના શરીરો પણ સબ જેવા થઈ જતા. મહારાજને ખબર હતી આવો જ પ્રેમ પ્રેમાનંદ સ્વામીનો હતો. મહારાજને જ્યારે ધામમાં જવાનો સમય થયો, મહારાજે જીવબા લાડુબાને બંનેને બોલાવ્યા. મહારાજ કે હું ધામમાં ગયા પછી તમે જેવી રીતે મારી સેવા કરો છો, તેવી જ રીતે તમે આ પ્રેમાનંદ સ્વામીને કાયમને માટે થાળ કરીને જમાડજો. કારણ કે કોઈ સંતો એને સહકાર નહીં આપે. મહારાજની હયાતીમાં પ્રેમાનંદ સ્વામીને સંતોની પંગતમાં ક્યારેય બેસવા દેતા નહીં. મહારાજને એ ચિંતાથી એટલો આ પ્રેમી સાધુ છે, જેમની પ્રેમની પરાકાષ્ઠા ગોપીઓથી પણ અધિક છે. હું ધામમાં ગયા પછી આ કેમ રહી શકશે? પુરુષને આજ્ઞા કરે તો સમજી શકાય. સ્ત્રી ભક્તો એવા જીવબા લાડુબા એને આજ્ઞા કરી, કાયમને માટે તમે થાળ કરી અને પ્રેમાનંદ સ્વામીને જમાડજો. એ ઉપર નક્કી થાય કે પ્રેમાનંદ સ્વામીનો પ્રેમ આખો 10મા સ્કંધ એમાં ડૂબી જાય. તેવી જ રીતે જેવો પ્રેમાનંદ સ્વામીને મહારાજ પ્રત્યે પ્રેમ હતો, એટલો જ પ્રેમ જીવબા લાડુબાને હતો. એટલી જ લાગણી મુક્તાનંદ સ્વામીને હતી. એના કીર્તનો આપણે ગાઈએ ત્યારે ખ્યાલ આવે કે આ કેટલી પ્રેમની પરાકાષ્ઠા છે. નંદ સંતો એને આધારે જ જીવતા હતા. જેમ ગોપીઓ કૃષ્ણને આધારે જીવતી હતી, એમ આપણા નંદ સંતો છે, બસ એ મહારાજને આધારે જીવન જીવતા હતા. ઇતિહાસ બીજો પણ એમ કહે છે કે બ્રહ્માનંદ સ્વામીમાં અત્યંત સ્નેહ હતો. મહારાજ ગમે તેવા ઉદાસ થયા હોય, રીસાણા હોય, મહારાજને કાંઈ દુઃખ થયું હોય, અન્ય સંતો બ્રહ્માનંદ સ્વામી પાસે જઈને બ્રહ્માનંદ સ્વામી મહારાજ હસતા કરી દે. ધામમાં જવાનો સમય થયો ત્યારે મહારાજને ભય લાગ્યો, જ્યાં સુધી બ્રહ્માનંદ સ્વામી મારી બાજુમાં હશે ત્યાં સુધી હું ધામમાં નહીં જઈ શકું. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરી કે સ્વામી તમે જુનાગઢ જાઓ, જુનાગઢના જોગીને મોકલો. બ્રહ્માનંદ સ્વામીનો પ્રેમ કેવો છે! મહારાજ મોકલાય ખરા ને સ્વામી જુનાગઢ આવ્યા પછી મહારાજ રજા લઈ અને ધામમાં ગયા. સમાચાર મળ્યા બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તો જતા રહ્યા.
બ્રહ્માનંદ સ્વામી ગઢપુર આવ્યા. બ્રહ્માનંદ સ્વામી સંતોને ઠપકો આપ્યો, તમે જો અગ્નિ સંસ્કાર ન કર્યો હોત, સ્વામીની મૂર્તિ મહારાજની મૂર્તિ રાખી હોત તો મહારાજની એ મૂર્તિને હું એમાંથી પ્રગટ કરી શકત. પણ અત્યારે હું લાચાર થઈ ગયો કે તમે અગ્નિ સંસ્કાર મહારાજનો કરી નાખ્યો. બ્રહ્માનંદ સ્વામી ગોપીનાથજીની મૂર્તિની આગળ ઊભા રહી, પાતળીએ હીરા પ્રાણ બેની મારા પાતળીએ હીરા પ્રાણ એ કીર્તન સ્વામી ગાયું. મહારાજને મૂર્તિમાંથી પ્રગટ થવું પડ્યું. બ્રહ્માનંદ સ્વામીને મહારાજે ઠપકો આપ્યો, શું અમે ગયેલા છે? પૂરેપૂરો ઠપકો આપ્યો. સ્વામી સાંભળી લીધો. અખંડ આમાં રહ્યો છું, તમે મને ગયેલા સમજો છો? બ્રહ્માંડ સાહેબને પણ ઠપકો આપ્યો. એ પ્રેમની પરાકાષ્ઠા કઈ ઓછી ન કહેવાય. મુક્તાનંદ સ્વામીનો પણ પ્રેમ એવો હતો. મુક્તાનંદ સ્વામીને નિશ્ચય થતો નહોતો, એ દર્શન આપીને રામાનંદ સ્વામી નિશ્ચય કરાયો. એટલે કહેવત છે, ભગવાન કોઈથી બંધાતા નથી, પ્રેમની દોરીથી બંધાય છે. ગુણાતાન સ્વામીએ વાતોમાં લખ્યું, કાલનો આવેલો હોય એ ખાટી જાય, મહારાજને મળેલો હોય એ હારી જાય હિંમત, ઓલો પાછળ રહી જાય, આગળ વધી જાય. આપણને એમ થાય તો કાલનો આવેલો છે ને એટલો કેમ રાજીપો લઈ ગયો? એ પ્રેમથી એને રાજીપો લીધો છે. કોઈ સેવાથી રાજીપો લે, કોઈ પ્રેમથી રાજીપો લે. જ્યારે જે સમયે ભગવાનને મોટા સાધુની જેમાં ઈચ્છા હોય એમાં આપણે રાજી રહીએ તો મોટા સંતોને ભગવાન આપણી ઉપર રાજી થાય. નંદ સંતોએ કેવા ગ્રંથો લખ્યા, એક થી એક ગ્રંથ ચડિયાતો ને ગીતાના 44 કડવા લખ્યા. અને પછી ધોળનું એક કીર્તન છેલ્લું અને ગ્રંથ પૂરો કરશે સ્વામી આવતીકાલે. 44 કડવામાંથી 44 એની લીટીઓ કેટલી થાય? એમાંથી એક લીટી એક પાદને કોઈ મિથ્યા કહી ન શકે. એવો સ્વામીએ અથાગ પરિશ્રમ કર્યો. છેલ્લે સ્વામીએ કીધું કે આજે મેં ગ્રંથ લખ્યો છે, કેવળ ભક્તજનોના હિત માટે આ ગ્રંથ લખ્યો છે. સ્વામી કે આ ગ્રંથ કોઈ વાંચશે અને ભગવાનમાં પ્રીત કરશે, ભગવાન સામે ચાલીને એને દર્શન દેવા આવશે. આપણે જવું નહીં પડે ભગવાન સુધી, પણ જે ગ્રંથ લખ્યો એમાં પ્રીત થશે તો ભગવાન સામે ચાલીને, જેવી રીતે શ્રી કૃષ્ણ ભગવાને પુંડરીક રાજાને સામે ચાલીને દર્શન દીધા, એવી રીતે નિષ્કુળાનંદ સ્વામી કહે, તમે જો પ્રેમમાં ડૂબી જશો તો ભગવાન સામે ચાલીને તમારા સુધી આવશે, તમારા આંગણે આવશે, તમારા ઘેરે આવશે, તમારી ઉપર હાથ મૂકશે. પણ આપણી પાસે પ્રેમ હોવો જોઈએ. જેમાં પ્રેમ કરવો જોઈએ એમાં થતો નથી.
જગતના જે પદાર્થ છે કાંઈ ઉપયોગમાં આવે એમ નથી, છતાં એમાં પ્રેમ તૂટતો નથી, લાગણી તૂટતી નથી, અને આમાં પ્રેમ થતો નથી. પાછો નિસ્વાર્થ ભાવ, કોઈ પ્રકારની આશ આપણી પાસે નથી, છતાંય આપણું હિત કરે. આથી વિશેષ કૃપા કઈ હોઈ શકે? પ્રેમની જ્યારે વાત કરવા બેસો ને ત્યારે સાક્ષીતામ સ્વામી કે ગાંડા ન થવું હોય તો ગાંડા થઈ જવાય. પ્રેમની ભૂમિકા જ એવી છે, બધું ભૂલાઈ જાય, કાંઈ તમારી સામે દેખાય જ નહીં. જેમાં પ્રેમ થયો હોય, જેમાં લાગણી થઈ હોય, જેમાં પ્રીત થઈ હોય, જેનો ઈશક જાગ્યો હોય, એના સિવાય બીજું ન દેખાય તો ભગવાનને આવવું પડે કે ન આવવું પડે? આવવું જ પડે. એવી સ્નેહ ગીતા સ્વામી આપણી આગળ રજૂ કરી. લખનારાને ધન છે, વાંચનારા જે હોય એને પણ ધન છે, છેલ્લી કડીમાં આવ્યું, અને સાંભળનારાને પણ ધન છે. સ્વામી કે ત્રણેયને ધન્ય હું કહું છું. આગળના 2-3 કડવામાં સ્વામી કે બધાય ધન્ય થઈ ગયા. સાંભળનારા, લખનારા, બોલનારા બધાય ધન્ય ધન્ય થઈ ગયા. એ કેટલો તાકાત વાળો ગ્રંથ હશે આ. કોઈથી ભગવાન વશ ન થાય, એ સ્નેહની આગળ આવી જાય. બરી રાજાએ ભગવાનની ભક્તિ કરી, ભગવાનને વશ કરી લીધા. સ્નેહની ભૂમિકા હતી. ભગવાન બંધાઈ ગયા, કોઈથી ન બંધાય, વેદથી ન બંધાણા, ઉપનિષદથી ન બંધાણા, વ્રતથી ન બંધાણા, તપથી, યોગથી, સાધનાથી, કોઈથી ભગવાન બંધાણા નહીં. પણ બલિરાજાની ભક્તિથી ભગવાન વશ થઈ ગયા. ભગવાન બોલી ઉઠ્યા, માઈક. બલિરાજાએ મળે માગ્યું એવું, અખંડ મારી સામે રહ્યો. અખંડ એટલે તેલ ધારા વ્રત. જેમ મહારાજે પ્રથમના પહેલા વચનામાં કહ્યું, ભગવાનના સ્વરૂપમાં જેની અખંડ વૃત્તિ રહે છે, કોઈ સાધન કઠિન નથી, કઠિનમાં કઠિન. એમ બલિરાજાએ અખંડ પોતાની પાસે જ રાખ્યા. ભગવાન કે હવે તો શું કરવું મારે? પગ દીધો તો વયા ગયા પાતાળમાં. અત્યારે પણ બાંધેલા છે. ચાતુર્માસ આવશે, કાર્તક મહિનો, ચાતુર્માસ પૂરો થાય, પ્રારંભ થાય એટલે બલિરાજા પાસે જતા રહીએ. પછી સંતો ભક્તોએ બધાએ નિયમ પાડ્યા, જેની જેવી શક્તિ હોય આપણે બધા નિયમ પાડીએ. ભગવાન આપણે પાછા લેવા જ છે. આવી ગયા ભગવાન. નિયમ યથાવત પાડ્યા તો ભગવાન એ નિયમ પાડનારા કેવાય છે. મૃત્યુલોકની અંદર 88,000 ઋષિ મુનિઓ હતા. ધર્મ અને ભક્તિ હતા, ઉદ્ધવ પણ હતા, મોટા મોટા બધા ઋષિ મુનિઓ હતા. ભરતખંડની યાત્રા કરીને જોયું, ભરતખંડમાં તો અધર્મ વ્યાપી ગયો, બધા બદ્રિકાશ્રમ ગયા. ત્યાં નારાયણ ભગવાન પ્રસન્ન થયા, જાઓ હું જન્મ લઈશ તમારે ત્યાં. આવ્યા, દુઃખ થાય તો હું જન્મ લઈશ. માં કેટલા વિઘ્નો આવ્યા, વિઘ્નો આવે જ લાગ્યા. ભગવાનના માતા પિતા થયા તો પણ દુઃખમાંથી બહાર ન નીકળ્યા. દુઃખ ને દુઃખ જ.
હવે ભગવાનના માતા પિતાને જો દુઃખ પકડી લેતું હોય તો આપણે કઈ વાળીના મૂરા, આપણે દુઃખ ન આવે. પછી ધર્મ ભક્તિ એને નક્કી કર્યું, આપને આજ દુઃખ આવે છે એનું કારણ તો દુર્વાસાએ શાપ દીધો ને. ગુરુ મહારાજે કીધું, ગુરુ મહારાજ કે સ્વામીને પૂછવામાં આવ્યું, આપણા સંપ્રદાયમાં એટલું બધું કેમ દુઃખ આવે? સ્વામી કે મૂળથી જ દુઃખ છે, એ દુઃખ આપણું ટળશે નહીં. ધર્મ ભક્તિએ ભજન ચાલુ કર્યું, અતિ પ્રેમ મગ્ન થઈ, ગદગદ કંઠે થઈ, રોમાંચિત ગાતે. બધા ઋષિ મુનિઓએ જેટલાને શ્રાપ થયો હતો બધાએ કૃષ્ણની ભક્તિ ચાલુ કરી. ગાંડા થઈ ગયા. દિવસે સાધના કરે, રાત્રે કોઈ મંજીરા લઈને સત્સંગ જીવનમાં લખ્યું અને ધૂન બોલે, ધબાધબી બોલાવે ધૂન. ભગવાન કૃષ્ણ પ્રગટ થઈને કહે છે, જાઓ હવે હું તમારે ત્યાં જન્મ લઉં. ઋષિ મુનિઓ અને સંતો મોજમાં આવી ગયા. બસ ભગવાન હવે આવશે, આપણું દુઃખ દૂર થાય, વચન આપ્યું. પ્રેમથી જેમ બળીરાજામાં બંધાણા એમ પ્રેમરૂપી ભક્તિથી નંદ સંતોએ જીવ આપણે ઉદ્ધવ, ત્યારે ઉદ્ધવ હતા, ધર્મ અને ભક્તિ મૂર્તિ અને એમાં બંધાઈ ગયા. ઋષિ મુનિઓ બધા જુદા જુદા હતા, બધાએ નક્કી કર્યું કે આ વાત કોઈને કરવી નહીં. ધર્મ ભક્તિ ઘોડા એટલે અશ્વત્થામાં આવ્યા, એને એમ લાગ્યું કે આ તો બહુ મોટા તપસ્વી છે, એને આગળ ઓકી નાખ્યું. અમને બહુ દુઃખ પડ્યું. પછી વૃંદાવન ગયા, કૃષ્ણની ભક્તિ. શું થયું પછી? અરે ભક્તિ કરી, ભગવાન પ્રગટ થઈને તમારે ત્યાં જન્મ લેવો. આ કૃષ્ણ કાળો તો એ કે આપણો દુશ્મન છે. વળી ધર્મ ભક્તને પાછું કષ્ટ આવ્યું. પાછા ગયા અયોધ્યા, એક પગે ઉભા રહી, કેવડી પ્રાર્થના કરી. ત્યારે 18 વર્ષ સુધી, 1-2 વર્ષ નહીં, છતાં પણ એની ભક્તિમાંથી કંટાળ્યા નહીં. આપણે માટેનો ઇતિહાસ છે. ગમે એવું કષ્ટ આવે, સ્વામી બાપા કહેતા કે અમે એક ટેકો, બીજા કોઈ ટેકા નહીં. કે સ્વામી કે મેં નક્કી કર્યું, ગમે એવી વાતો કરે, ગમે એવું દુઃખ આપે, સ્વામી કે એ દુઃખ કોઈને કેવું નહીં. સ્વામી કે કોઈ પાસે બોલતો નહીં, એમને હું ટકી રહ્યો ગુરુ પાસે. દુઃખ જો બીજાને કહીએ તો એ દુઃખનો વધારો થાય, પણ દુઃખ ટળે નહીં. દુઃખને સહન કરવામાં ફાયદો છે, પણ દુઃખને બોલવામાં કોઈ દિવસ ફાયદો નથી. આ જીવમાં નક્કી કરી રાખવું. આ મૃત્યુલોક છે, સુખ ને દુઃખ તો આવવાનું. દેહ પૂર્વકર્મના આધીન છે. ક્યારેક સાજો હોય, ક્યારેક માંદો હોય, ધાર્યું હોય ત્યાં રહેવાય, ન પણ રહેવાય. દુઃખ તો આવવાનું, પણ દુઃખ કોઈ આગળ કેવું નહીં. કેવું તો એવા વ્યક્તિ આગળ કેવું કે આપણું દુઃખ દૂર કરી શકે. પણ આપણા દુઃખને વધારે તો એ દુઃખ છે, એ દુઃખનું જ કારણ બને છે, એ સુખનું કારણ નથી બનતું. દુઃખ સુખનું કારણ ત્યારે બને કે એ દુઃખ તમે સહન કરો એટલે સુખનું કારણ. નંદ સંતોએ અને ઋષિ મુનિઓએ દુઃખ એટલું સહન કર્યું કે એની કલ્પના આપણે કરી શકીએ એમ નથી, એટલું એને સહન કર્યું. એ ચીલો આપને આપતા ગયા છે. જ્યારે જ્યારે કષ્ટ પડે, દુઃખ પડે, કે કોઈ પણ આપત્તિ આવે કે દેશકાળ આવે, એ દેશકાળમાંથી બહાર નીકળવું હોય તો તમે સહન કરશો તો બહાર નીકળશો, કોઈ દિવસ બહાર નહીં નીકળો. કેવી
આપને મૂડી કેવી આપી ગયા તમે વિચાર તો કરો. ખોટી વાત છે ભગવાનજી ભાઈ. તમે એક ફરી અખતરો કરો પણ એક બે દિવસમાં હું તો એક મહિનાથી એમ નહીં ચાલુ જ રહે. દુઃખ ઊભો કરનારો કોઈથી બહાર નહીં આવે. એને તમારે બહાર લાવવો હોય તો તમે વર્ષો સુધી સહન કરશો પછી બહાર આવશે. દુઃખ આપનારો હંમેશાના માટે તમને જ આધીન હોય, ભગવાનને આધીન ન હોય. તમને આધીન હોય ને પાછું તમને દુઃખ આપે. આ કેવી કથા છે, આ કેમ નજરમાં આવે? આમ તમે ઇતિહાસ જુઓ તો બધો ઇતિહાસ છે. ગુરુ મહારાજ કે અમે સહન કરતા રહ્યા ને ત્યારે અમારી કિંમત આખા સંપ્રદાય કરી, બધાએ કરી. એમ દુઃખ આપે હંમેશા માટે ક્યારે પણ કોઈ આગળ ઓકવું નહીં, બોલવું નહીં, રજૂ કરવું નહીં. એ તમે જેટલું સહન કરશો એટલું તમને સુખ થાય. તમે આમાંથી પસાર થયા જ છો બધા, ક્યાં નથી પસાર થયા? જ્યારે અમે આવ્યા ત્યારે અમને ખબર છે, જોગી સ્વામીને ખબર છે કેવો મહાપુરુષ, આપને ટેકો એવો બોલે એમ થાય એવો પુરુષ હતો. કેટલું જોગી સ્વામીએ દુઃખ સહન કર્યું. મનુષ્યનું દુઃખ તો સહન કરી શકાય, પણ જે ભૂત થઈ ત્યાં સુધી દુઃખ સહન કર્યું, પછી એનું ભલું કર્યું. આ કઈ જેવી તેવી વાત છે? ત્યાં સુધી જોગી સ્વામીએ સહન કર્યું. ગાયડો દે, કોઈ શુભ કાર્ય થવા ન દે. એમ ઈ સહન કરનારો હંમેશા માટે ખાટે છે, દુઃખ આપનારો હંમેશા માટે ખાટતો જ નથી. પણ એનો સમય લાગે, બહુ સમય લાગે. એમ નિષ્કુળાન સામે આ સ્નેહ ગીતા રજૂ કરી, એમાં બીજું કાંઈ નથી કીધું. સ્વામી કે જેમાં સ્નેહ થયો હોય એ તમારે સ્નેહને પ્રગટ કરવો હોય તો ત્યારે જ પ્રગટ થાય કે તમને ગમે તેવો દેશકાળ આવે, ગમે તેવી આપત્તિ આવે, ગમે તેવું દુઃખ આવે, ગમે તેવું કષ્ટ આવે, ગમે તેવી પરેશાની ઊભી થાય તો પણ તમે ત્યાંથી આગા પાછા નહીં ખસો તો તમારો ઈ સ્નેહ કોક દિવસ પ્રગટ થશે ને થશે. પણ તમારો સ્નેહ છે એ મિથ્યા નહીં જાય. પણ જો આપણું મન ડગી જાય તો એ સ્નેહ ને જેમાં સ્નેહ કર્યો એનું મન ડગી જાય ને આપણું મન ડગી જાય. માટે સ્વામી આખી સ્નેહ ગીતામાં સ્વામી એ જ કહે છે કે છેલ્લે સ્વામી એટલું કીધું, મેં આ સ્નેહ ગીતા લખી છે કેવળ હરિજનના સુખ માટે લખી છે, આપણા સુખ માટે લખી છે, પણ પોતાને માટે એને લખી નથી. સહજાનંદ સ્વામી મહારાજની